અમરેલીના વડિયામાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ચૂંટણીને લઈ સભા ગજવી હતી, જેમાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમણે જાહેર સભામાં કહ્યું કે ભાજપ સરકાર ઓછું બોલે છે પણ કામ વધારે કરે છે. અમરેલીમાં ચૂંટણીને લઈ ધમધમાટ જ છે. અમરેલીના વડિયામાં ચૂંટણીને લઈ મંત્રી કૌશિક વેકરિયાએ સભા ગજવી હતી અને તેમણે લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. કૌશિક વેકરિયાએ કહ્યું કે ભાજપ જે કામ કરે છે તે કામ સંપૂર્ણ હોય છે, ભલે તે બોલે ઓછું પણ કામ કરવાની પદ્ધતિ અલગ છે. તો અમરેલી જિલ્લામાં પણ વિકાસના કામો થયા છે તેવું મંત્રીનું કહેવું છે. વધુમાં મંત્રીએ કહેવું છે કે દરેક હિલચાલ પર ભાજપની ચાંપતી નજર છે અને વિકાસના રથને કોઈ પણ રોકી શકશે નહીં અને બાકીના તમામ લેખાજોખા હું જોઈ શકીશ તેવું મંત્રીએ કહ્યું છે. અમરેલી જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પંચાયત માટે કુલ 34 બેઠકો નક્કી કરવામાં આવી છે અને તેનું વિગતવાર અનામત વર્ગીકરણ જાહેર કરવામાં આવ્યું છે. આ 34 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ માટે 2 બેઠકો, એક મહિલા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માટે 4 બેઠકો અને સામાન્ય મહિલાઓ માટે 10 બેઠકો અનામત રાખવામાં આવી છે. આજે અન્ય પાર્ટીના લોકો નીકળ્યા તેમના નેતા સાથે બે માત્ર 17 જણા હતા ઢોલ નગારા સાથે. 72 માં બધા આવી છે. આ લોકોને પણ આપણે ઓળખવાની જરૂર છે જે ગેરમાર્ગે દોરવા નીકળેલા છે. અમુક લોકો એમની સાથે પણ જોઈ રહ્યા છે પણ બધું અમારે ધ્યાન ઉપર હોય છે. ધ્યાન પર એક પણ વસ્તુ હોતી નથી. મિત્રો અમે સરકાર સાથે રહી, સરકાર જે રીતે કામગીરી કરી રહી છે લોકો માટે કરી રહી છે. આ સરકાર જે રીતે વિકાસમાં માને છે તે પ્રમાણે સુરક્ષામાં પણ માને છે. સુરક્ષામાં પણ કોઈને જો મુસીબત આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારા સાથે ખંભે ખંભે ઊભી હોય છે. જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની વાત હોય, નરેન્દ્રભાઈ મોદીની સરકારની વાત હોય, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું તમે ભાષણ સાંભળ્યું હોય છે કે પલ ભલાને જેલના થાળિયા પાછળ કોઈ ધકેલે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ધકેલે. અમરેલી જિલ્લાના વડિયા ખાતે આજે શિવાજી ચોકમાં સભા રાખવામાં આવી હતી અને તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મજબૂત મુદ્દો નથી કે તેને લઈ પ્રજાની વચ્ચે જાય. ભાજપ પાસે તો ઘણા મુદ્દા છે અને ઘણા કામ ભાજપે કર્યા છે જે લોકોને ખબર છે. મંત્રીએ ઉમેર્યું કે ભાજપના શાસનમાં દેશ અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે અને આ વિકાસના રથને હવે કોઈ રોકી શકશે નહીં. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.